ન્યૂઝ7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કઈ ગામ જિલ્લામાં મેઘરજ મોડાસા સહિત અનેક તાલુકામાં વરસાદ, ખેતરો બન્યા તળાવ, વાત્રક નદીમાં નવા નીર, પશુ માટેનો ચારો પાણીમાં। ઉત્તર ગુજરાતમાં ગઈકાલે રાત્રિના સમયે ખાબકેલ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જેમાં અરવલ્લી જિલ્લામાં પણ ગઈકાલે રાત્રિના સમયે ભિલોડા, મેઘરજ, માલપુર, ધનસુરા, મોડાસા, બાયડ તાલુકામાં વિવિધ ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો। ખાસને મેઘરજ તાલુકાની જીવાદોરી સમાન વાત્રક નદીમાં સિઝનમાં પહેલીવાર નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। તો બીજી તરફ મેઘરજના કુણોલ, વાવકંપા, શણગાલ, રેલાવાડા સહિત અનેક વિસ્તારમાં સરેરાશ 3 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નદી નાળા છલકાયા અને શણગાલની બાજુમાં માજુમ નદીમાં નવા નીર આવ્યા છે। તો વધારે વરસાદને કારણે કઈ ખુશીગમ, કहीं ગમ જેવો માહોલ જોવા મળ્યો। તો કેટલાક વિસ્તારોમાં ખેતરો પાણીથી ભરાઈ ગયા હતા, તળાવમાં ફેરવાયા છે। ખેતી લાયક વરસાદને સામે જ ખેડૂતોએ ખેતી કરી હતી અને ખેતરમાં પાણી ભરાય છે અને ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। ખેતરમાં પશુ માટે ઉગાડેલ ઘાસચારો પાણીમાં ગરકાવ થયો હતો। મોડાસા શહેરમાં સહિત જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો। ગત મધ્યરાત્રિએ મોડાસા પંથકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો। ધોધમારમાં વરસેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। હંગામી બસ સ્ટેશન પરિસરમાં વરસાદી પાણી ભરાયા અને 4 રસ્તા અને કુમકુમપાટી પ્લોટ પાસેના મેઘરજ રોડ ઉપર પાણી ભરાયા હતા। વરસાદી પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો છે ને ગઈ રાત્રિના સમયે ખાબકેલા વરસાદથી કેટલાક અંશે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। બ્યુરો ચીફ પરમાર ઉદય રાજસિંહ, ન્યૂઝ7 ઇન્ડિયા। મારું નામ બળવંતસિંહ દીપસિંહ રાઠોડ। અમે મોડાસા તાલુકામાં, મેઘરજ તાલુકામાં તમામ જગ્યાએ ખેતરો પાણીથી ભરાઈ ગયો અને અમારું નુકસાન બહુ આવ્યું અને વાવેતર, બિયારણ બધું માથે પડ્યું અને ઓગણ કેળા વાટો પડતી પાણીની ખેતરોમાં, એટલે અમે નુકસાનમાં જ છીએ। કયા કયા પાકનું નુકસાન છે? કપાસ છે, મકાઈ છે, મગફળી છે, બધું ફૂલ નુકસાન આવ્યું। શું માગણી તમારી? શું માગણી છે અમારે? શું માગે? અમારે ખેતર ફેલ પડે સાહેબ, અમે કઈ રીત કરવાની? હા, તમે કંઈક વળતર આલો તો અમે જીતીએ કે અમે અમારું કામ પૂરું જ થઈ ગયેલું। હા, પ્રેમજીભાઈ પટેલ, વાવકંપા, તાલુકો મેઘરજ। ગઈ રાત્રે વરસાદ સારો એવો પડ્યો, 5 ઇંચ જેવો વરસાદ ગઈ રાત્રે પડ્યો। પહેલાં વાવણી થઈ નહોતી, હવે વાવણી લાયક વરસાદ થઈ ગયો છે, એટલે હવે વરાપ આવે એટલે વાવણી ચાલુ કરે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। અત્યારે વાવણી લાયક સિઝનનો વરસાદ સારો એવો પડ્યો છે, તો ખેડૂતોની ખુશખુશાલ છે અને વાવણી હવે વરાપ આવશે એટલે વાવણી કરશે। ખેડૂતોમાં ખુશાલીનો માહોલ છે।